ને 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ બાપુ નાવા બેઠો ને એને ખબર નહોતી અડધી કલાક પછી મારે બાવો થવાનો છે. વિચાર કરજો. એની માં મેનાવતી રડે અને એના આહુડા પડે અને ગોપીચંદ જોવે કે માં ગોપીચંદ જેવા દીકરાને તારે રડવાનું હોય. તેથી માં એમ કહે છે કે ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય, પણ બેટા તારા બાપની કાયા તો તારા કરતા હારી એદી દુનિયાએ દિવાળી મૂકી દીધી, કાંઈક કરી લે મારા બાપ. આ ફેરો ફરીને નહીં મળે, એ કાંઈક કરી લે. આ એક જ શબ્દ બાપુ માનો કાળજું ફાડી નાખ્યું ગોપીચંદ નું અને તરત જ બાપુ કાટ પગથિયા ઉતરી ગયો. ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો. કાંઈક તો નક્કી થયું હોય છે ને. આપણે ઓલા માગણ આવે તો ડેલીઓ આડી કરે. હવે શું તમે ગોપીચંદ થવાના હતા? મહાપુરુષોએ આપણા આડું હાવ હલકું કરી દીધું. આપણા ઇતિહાસ છે ને કે દીકરો કાપ્યો ને બૈરું આપ્યું ને ઓલાની ભારોભાર માટી આપીને બધું કર્યું. આપણે કંઈ કરવાનું નથી. મેં કીધું એમ કોકના જો બૂસ મારવાનું બંધ કરી દીધી દીકરા જ કાપ્યા છે, કાંઈ કરવાનું નથી.